पैसा देगा, तैयार था पूरा सब। આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયકના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દબાણો સામે તડામાર કાર્યવાહી હાથ ધરાઈ છે। ભીમપુરા રોડ ઉપર બુટલેગર રણજીત ઠાકોરનું કેબિન તેમજ પાકું બાંધકામ બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું। ઘર વખરીનો સામાન બહાર કાઢવા માટે બાકીનું બાંધકામ માલિકને જાતે જ ઉતારી પાડવા સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ જલારામનગર વિસ્તારમાં સલીમ મુલતાનીના ઘર આંગણે પતરા મારફતે કરાયેલું કાચું બાંધકામ પણ નગરપાલિકાના જીસીબી દ્વારા જમીનદોષ કરવામાં આવ્યું। વધારાનું બાંધકામ માલિકે પોતાની જવાબદારી પર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આમોદ શહેરના ભીમપુરા ગામ પાસે જલારામ નગરમાં જે મેન જે કાચ પર જે આપણે જોઈ રહ્યા છે, કાચ પર એક દુકાન બનાવેલી હતી અને એક બાજુમાં જે ભંગારનો સામાન રાખવા માટે શેડ કરેલો હતો, એમને સૂચના આપવામાં આવેલી હતી તો ન હટાવતા એ આજે દબાણ દૂર કરી રહ્યા છે। ટૂંક સમયમાં જ આમોદમાં બી માપણી ચાલુ છે। સિટી સર્વેનો સ્ટાફ આવી જાય, એમને સમય ફાળવી આપે તો આમોદ શહેરના બી દબાણો સ્ટેપ બાય સ્ટેપ દૂર કરી રહ્યા છે। આમોદના મુખ્ય બજારના દબાણો વિશે શું કહેશો સાહેબ? આમોદ શહેરના મુખ્ય બજારો વિશે મારું કહેવું છે કે અમુક આપણે માપણી કરી માર્કિંગ કરી દીધું છે, બીજી માર્કિંગ કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે, એટલે માર્કિંગ થઈ જાય તો એક સાથે આપણે સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની, તો